રાજ્યમાં કોંગ્રેસ હવે સરદારના ભરોસે છે. કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજવાની છે. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્તમ તાલુકાઓને જોડતી હશે આ સરદાર યાત્રા, જેમાં બારડોલી, કરમસદ, નડિયાદમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં થઈ રહેલ ડિમોલેશન અંગે કોંગ્રેસ દેખાવો કરવાની છે. નોટિસ વગર તોડાઈ રહેલ ડિમોલેશન અંગે વિરોધ નોંધાવવામાં આવશે, તો નાગરિકોને બેઘર કરવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. નોટિસ વગર ડિમોલેશન થશે ત્યાં કોંગ્રેસ પહોંચી જશે અને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની પોલિટિકલ અફેર્સ કમિટી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની અધ્યક્ષતાએ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપ્યા, સૂચનો કર્યા હતા. આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાત થી આવે, એ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે. સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને, નાના લોકોને બેઘર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ ન પણ અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે, આ નાગરિકો કડકડતી ઠંડીની અંદર એમના બાળકો, મહિલાઓને, ખાસ કરીને બુઝુર્ગોને જે તકલીફ પડી રહી છે, ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવ્યું હતું. સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી રહેતા લોકોને જ્યારે એમનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ.